તો ગુજરાતને મળ્યા નવા પોલીસ વડા જીએસ મલિક બન્યા છે ગુજરાતના નવા ડીજીપી। અમદાવાદના પોલીસ કમિશનર બેન્ચના રાજ્યના ડીજીપી બન્યા છે જીએસ મલિકને ચાર્જ સોંપવામાં આવ્યો છે ગુજરાતને હવે નવા પોલીસ વડા મળ્યા છે। જીએસ મલિક બન્યા છે ગુજરાતના નવા ડીજીપી। ગુજરાતના નવા ડીજીપી તરીકે જીએસ મલિકને ચાર્જ સોંપવામાં આવ્યો છે ગુજરાતના હવે આ નવા પોલીસ વડા અને અમદાવાદના પોલીસ કમિશનર રાજ્યના ડીજીપી બન્યા છે। જીએસ મલિક ગુજરાતના નવા ડીજીપી બન્યા છે। હવે ગુજરાતના નવા ડીજીપીનો ચાર્જ જીએસ મલિકે સંભાળ્યો છે અને જે રીતે અત્યારે રાજ્યમાં પોલીસ એક્ટિવ છે અને આ એક્ટિવના કારણે અમદાવાદના પોલીસ કમિશનર રાજ્યના ડીજીપી બન્યા છે અને હવે ઘણા બધા ફેરફાર ગુજરાતમાં જોવા મળી શકે છે કેમ કે હવે નવા પોલીસ વડા તરીકે જીએસ મલિકને ચાર્જ સોંપવામાં આવ્યો છે। તેમના નેતૃત્વમાં જે સુરક્ષાના કાયદાઓ છે, સુરક્ષાને લઈને જે નીતિઓ છે તેમાં કોઈને કોઈ ફેરફાર જોવા મળી શકે છે કેમ કે હવે ગુજરાતને નવા પોલીસ વડા મળી ગયા છે, નવા ડીજીપી બન્યા છે જીએસ મલિક। તો અમદાવાદના પોલીસ કમિશનરને રાજ્યના ડીજીપી તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે। અમદાવાદના પોલીસ કમિશનર હતા જીએસ મલિક અને હવે તેમને આ રાજ્યના ડીજીપી તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે। ગુજરાતમાં જે રીતે ગુનાખોરીનો જે માપ હતો, ગ્રાફ હતો, હવે તેમાં પણ વધુ કેટલો ઘટાડો જોવા મળી શકે છે કેમ કે ગુજરાત સેફેસ્ટ સ્ટેટ માનવામાં આવી રહ્યું છે અને હવે ગુજરાતને નવા પોલીસ વડા મળી ગયા છે જીએસ મલિક કે જેઓ હવે ડીજીપી તરીકે પોતાનો ચાર્જ રાબેતા મુજબ સંભાળશે અને હવે ગુજરાતમાં વધુ કેટલાક સુરક્ષાના જે દાવાઓ છે તેમાં ક્યાંક ગતિ મળી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ગુજરાતને હવે નવા પોલીસ વડા મળી ગયા છે જીએસ મલિક હવે ગુજરાતના નવા ડીજીપી બન્યા છે। નિકુંજ, जी इंचार्ज डीजीपी तरीके डॉक्टर केएल रावने जवाबदारी सोंपवामां आवी हती। તેમની જ્યારે નિયુક્તિ થઈ ત્યારે કાયમી ડીજી તરીકે નહીં પરંતુ ઇન્ચાર્જ ડીજીપી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેને લઈને એ પ્રકારની શક્યતા જોવાઈ રહી હતી કે કેએલએન રાવની જગ્યાએ ક્યારે પણ કોઈ નવા ડીજીની નિયુક્તિ થઈ શકે છે અથવા તો ડોક્ટર કેએલએન રાવને ઇન્ચાર્જ ડીજીમાંથી કાયમી ડીજી તરીકેની જવાબદારી સોંપાઈ શકે છે। પરંતુ આજે ગૃહ વિભાગનો ઓર્ડર આવ્યો છે અને તેની અંદર રાજ્યના નવા પોલીસ વડા તરીકે અમદાવાદ શહેર કમિશનર જીએસ મલિક ને રાજ્યના નવા પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું છે કે 1993 બેન્ચના તેઓ આઈપીએસ અધિકારી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકેની તેઓ જવાબદારી સંભાળી રહ્યા હતા અને તેમને હવે રાજ્યના પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું છે કે ઇન્ચાર્જ ડીજીપી ના પદ પરથી જે ડોક્ટર કેએલએન રાવ જે છે તેને દૂર કરીને જીએસ મલિક જે છે તેને કાયમી ડીજીપી તરીકે ની નિયુક્તિ જે છે તે કરવામાં આવી છે અને હવે ડોક્ટર કેએલએન રાવને જેલ અને સીઆઈડી ક્રાઇમ નો જે હવાલો જે છે તે સોંપાઈ શકે છે। જ્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક રાજ્યના નવા ડીજીપી બનશે ત્યારે અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર ની નિયુક્તિ જે છે તે કરવામાં આવશે। પરંતુ ગુજરાતના પોલીસ બેડાની અંદર આ મહત્વના અને સૌથી મોટા સમાચાર છે કે ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કેએલએન રાવની જગ્યાએ હવે રાજ્યને કાયમી ડીજીપી તરીકેની નિયુક્તિ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકના સ્વરૂપમાં કરવામાં આવી છે અને જીએસ મલિક હવે રાજ્યના નવા પોલીસ વડા બનવા જઈ રહ્યા છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો ઇન્ચાર્જ ડીજીપી તરીકે કેએલ રાવ હતા। 5 મહિના ચાર્જ તેમણે સંભાળ્યો અને 5 મહિના ચાર્જ બાદ હવે કાયમી નિમણૂક થઈ ગઈ છે। નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિમણૂક કરાઈ છે। 1 જાન્યુઆરીએ ઇન્ચાર્જ ડીજીપી તરીકે કેએલ રાવ હતા। 5 મહિનાના ચાર્જ બાદ હવે કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે। 1993ની બેન્ચમાં આઈપીએસ છે જીએસ મલિક
તો જ્ઞાનેશ્વરસિંહ મલિક હરિયાણાના રહેવાસી છે, 1993ની બેન્ચના આઈપીએસ ઓફિસર છે, કચ્છના એએસપી તરીકે તેમણે કરિયરની શરૂઆત કરી છે, સીઆઈએસએફના એડીજી નોર્થ તરીકે પણ તેમણે સેવા આપી છે, બીએસએફના આઈજી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે, ભરૂચના એસપી હતા ત્યારે પણ કદાવર આદિવાસી નેતા છોટુ વસાવાની ધરપકડ કરી હતી, જ્યારે 2009માં ચંડોળા ડિમોલેશન વખતે પણ સ્પેશિયલ બ્રાન્ચમાં તેઓ હતા.